બનાસકાંઠા વિભાજન બાદ કાંકરેજમાં વિરોધ યથાવત જિલ્લા કલેક્ટર દ્વારા 31 ડિસેમ્બરથી 2 ફેબ્રુઆરી સુધી જિલ્લા વિભાજનને લઈને અભિપ્રાય રજૂ કરવા માટે આપવામાં આવ્યો હતો સમય જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ કાંકરેજ વિસ્તારને બનાસકાંઠામાં રાખવા કરાઈ છે રજૂઆત। કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગ્રામ પંચાયતના લેટરપેડ સંસ્થાઓના લેટરપેડ અને લોકોની અરજીઓ સાથે પહોંચ્યા હતા। ડીસા પ્રાંત કચેરી ખાતે કાંકરેજની ગ્રામ પંચાયતો મંડળીઓ અને અલગ અલગ એસોસિએશને પોતાના લેટરપેડ ઉપર કરી છે રજૂઆત। કાંકરેજના ધારાસભ્ય પોતાના લેટરપેડ ઉપર પણ 72 ગ્રામ પંચાયતો 20 જેટલી સેવા સહકારી મંડળીઓ ડોક્ટર એસોસિએશન તેમજ વેપારી એસોસિએશન તેમજ ડોક્ટર એસોસિએશનને સાથે રાખી રજૂઆત કરી છે। અમૃતજી ઠાકોરે માંગ કરી છે કે સરકાર અમારી માંગને સાંભળી યથાવત બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ રાખે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે। જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો। ટૂંક જ સમયની અંદર કલેક્ટરશ્રીના આદેશ મુજબ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે બીજી તારીખ 7 સુધીમાં જે તો વિસ્તારને કે વ્યક્તિગત રીતે જેને કોઈ વાદા સૂચન હોય ડીસા પ્રાંત કચેરી રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી। તેના અનુસંધાને અમે આજે અમારા તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, અમારા જિલ્લા ડેલિગેટ બલાજી ઠાકોર, શંકરજી ઠાકોર, થરાદ નગરપાલિકાના કોર્પોરેટર ભાઈ સંજયભાઈ ચાવડા સાથે પ્રાંત અધિકારી શ્રીને કાંકરેજ તાલુકાની કુલ 89 ગ્રામ પંચાયતોમાંથી 72 ગ્રામ પંચાયતોના લેટરપેડ ઉપર વિરોધ દર્શાવતા અમે ફાઇલ અહીંયા જમા કરાવી છે। સાથે સાથે અમારું ડૉક્ટર એસોસિએશન, વકીલ એસોસિએશન, વેપારી એસોસિએશન, લારી ગલ્લા એસોસિએશન એ સિવાય પણ જે કંઈ અમારા એસોસિએશનો ચાલે છે એસોસિએશનના પણ લેટર છે, સેવા સહકારી મંડળીઓના પણ લેટરો છે। તાલુકાની અંદર ગ્રામ પંચાયતોના જ અમે લેટર એટલા માટે લીધા છે કે ત્યાંની લોકલ ગામની અંદર બેસી અને સભા કરીને નક્કી કરે અને એ જ રીતે તમામ પંચાયતના સરપંચોએ ગામમાં બેસી સભા કરીને નક્કી કર્યું છે કે ભાઈ અમારે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી 72 પંચાયતોના લેટરપેડ સાથે અમે માન્ય પ્રાંત અધિકારીશ્રીને ફાઇલ સુપ્રત કરી છે। સાથે સાથે માન્ય પ્રાંત અધિકારીને પણ અમે વિનંતી કરી છે કે કાંકરેજ તાલુકાની લોક લાગણીને લોક માગણીને ધ્યાનમાં રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી આપ સરકારશ્રી સમક્ષ અમારા તરફથી રજૂઆત કરશો એવી વિનંતી કરી।